ભારતની ઉત્તર ભારતના જ્યાં ઉત્તરાખંડ એટલે કે દેવભૂમિમાં મચ્યું છે મહાપ્રલય। ઉત્તર ભારતમાં જ્યાં પૂર છે, ભારે વિનાશ સર્જાયો છે, લોકોના જીવ જઈ રહ્યા છે, લોકો ગુમ થઈ રહ્યા છે। એ હિમસ્ખલન કે પછી લેન્ડસ્લાઇડના કારણે ખતરો સતત વધતો જઈ રહ્યો છે। પણ એ તમામની વચ્ચે જ્યાં ઉત્તર કાશીની આપણે વાત કરીએ અને ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી જેમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે। અત્યાર સુધી 50થી વધુ લોકો ગુમ થયા। જ્યાં આર્મી છે, એનડીઆરએફ છે, આઈટીબીપીના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। ઉત્તર કાશીમાં કેરળના 28 પ્રવાસી ગુમ થયા। 11 આર્મીના જવાનો સોલ્જર્સ પણ લાપતા છે અને ઘરમાં જ્યાં લોકો ફસાયા હોય તો જે ઘરો તૂટ્યા છે, કાટમાળમાં ફેરવાયા છે, ત્યાંથી એ કાટમાળ હટાવવામાં આવી રહ્યા છે અને લોકોને પણ ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપ વિચાર કરો, સામાન્ય જનજીવન તો ખાડે ગયું છે, પણ જે લોકોને બચાવવા માટે પહોંચે છે, દેવદૂત બનીને પહોંચે છે, એ સૈનિકો, એ સોલ્જર્સ જે ભારતની આર્મી છે અને તેના જ 11 જેટલા સૈનિકો એ પોતે જ લાપતા થઈ જાય છે। કઈ હદનું આ હિમસ્ખલન છે, કઈ હદનું આ ભૂસ્ખલન થયું છે અને જ્યાં માટીનું ધોવાણ થાય છે, એક મોટો જે ફોર્સ છે તે તૂટી પડે છે। કુદરતની જે વિનાશ લીલા અને તેની કેટલીક વિગતો મેં આપને બતાવવા જઈ રહ્યા છે। 11 સૈનિક સહિત 50થી વધુ લોકો ગુમ થઈ ગયા છે। માત્ર એટલું પણ 400 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હિમાલયની ધાર પર આવેલ છે ધરાલી અને ધરાલી અત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। ન ભૂતો ન ભવિષ્યથી તેવી હાલત ધરાલીની અત્યાર સુધીમાં થઈ છે। 10 વર્ષમાં ત્રીજી વખત નાશ પામ્યું। 1500 વર્ષ જૂનું કલ્પ કેદાર મંદિર પણ નાશ પામ્યું છે। ગંગોત્રી ધામથી 18 કિલોમીટર દૂર જ્યાં ધરાલી આ ગામ આવેલું છે, આ વિસ્તાર આવેલું છે અને ધરાલીમાં જબરદસ્ત વિનાશ લીલા સર્જાઈ છે અને વાદળ ફાટવાના કારણે એ આકાશી કહેર કોહરામ મચાવી રહ્યો છે। એ પ્રકારની હાલત અને તેની વચ્ચે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોના જીવ જઈ રહ્યા છે। લોકોના કાટમાળ માં એમના આખા ઘરોના ઘરો પણ ફરી વળ્યા છે। આ પરિસ્થિતિમાં અત્યારે મુકાયું છે અને સાથે જ આખું ઉત્તર કાશી ઉત્તરાખંડ પણ